વાત અધૂરી રહી ચૂકી હતી। ગઠબંધન તમે લેફ્ટ સાથે ત્યાં કર્યું પશ્ચિમ બંગાળની અંદર, પતે છતાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ વચ્ચે ત્યાં ખરાખરીનો જંગ હતો। તેવી જ આખો સિનારીઓ, આખી સ્થિતિ આખી જ ચૂંટણીમાં એ જોવા મળી। એટલે તમે કોઈ એવો ચહેરો જ ત્યાં ન સ્થાપિત કરી શક્યા કે જે આ ત્રિપાંખીયો જંગ ત્યાં થાય એવી પરિસ્થિતિનું સર્જન કરી શકે? નહીં, લોકમાં અમે ચોક્કસથી ત્યાં પ્રયત્નો કર્યા છે અને એવું નથી કે એડી ચોટીનું જોર પણ અમે ત્યાં લગાવ્યું છે, પણ ક્યાંક પરિણામો ન મળે એ અલગ વસ્તુ છે। બાકી અમે એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં અમે અમારા પ્રયત્નોને છોડી દીધા હોય અથવા તો અમે એને છોડી દીધું હોય। અમે દરેક જગ્યાએ, ધારો કે અમારી રેલીઓની વાત કરીએ કે રાહુલ ગાંધીની વાત કરીએ તો પદયાત્રા કરીને જે પણ રાજ્યોના જે પણ સવાલો છે, પ્રશ્નો છે એને અમે ઉઠાવ્યા છે। લોકસભા હોય તો લોકસભામાં જ્યાં પણ અમને ત્રુટીઓ લાગી છે કે શાસક પક્ષની આ ત્રુટીઓ છે એને અમે ઉજાગર કરી છે। લોકસભામાં અમે ધારો કે મણિપુરનો મુદ્દો હોય કે જે પણ મુદ્દા હોય છે, દેશને સ્પર્શતા મુદ્દાઓ છે, દરેક મુદ્દાઓને અમે વાચા આપી છે। જી ચિમનભાઈ, દરેક વખતે તમે પ્રજાને એક વખત તમે એની પાસે જતા રહો પછી તમે વર્ષો સુધી એની સાથે કોઈ સંગઠન કે પછી સીધી રીતે ન સંકળાયેલા રહો તો એ અચૂકપણે તમારો સાથ છોડી જાય તેવી સ્થિતિ નથી સર્જાય? એવું કઈ રીતે તમે કહો કે અમે પ્રજાની વચ્ચે નથી? કયું એવું આંદોલન પ્રજાની વચ્ચે તમે છો? પદયાત્રા કર્યા કેટલા વર્ષો થયા? પરંતુ જે રીતે વાત કરવામાં આવે, ચિમનભાઈ, તામિલનાડુની વાત કરીએ કે જે રજનીકાંત અને કમલ હસન ના કરી શક્યા તે વિજય થલાપતિએ કરી બતાવ્યું, તો હવે તમને નથી લાગતું કે તેમની જોડે ગઠબંધન કરી લેવું જોઈતું હતું? નહીં, ગઠબંધનની વાત અલગ છે, પણ અમે 100% આ પરિણામ પછી 100% એના નિષ્કર્ષ ઉપર આવીશું કે ભાઈ શું કરવું જોઈએ ને શું નહીં કરવું જોઈએ। એની સાથે પરિણામ પછી જ કેમ નિષ્કર્ષ પર આવવું પડે છે? ક્યારે પરિણામ પહેલા તો કઈ રીતે આવી શકીએ? જી પણ ચિમનભાઈ, આ તમારો જવાબ દર વખતનો હર હંમેશનો થઈ ગયો છે। હરેક ચૂંટણી પતે એટલે હમણાં સ્થાનિક સ્વરાજ્યની પતિ ત્યારે તમે એવું જ કીધું હતું। ખેર, આપણે આગળ વધી જયવંતભાઈ, તમે અત્યારે આ પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટી જે પશ્ચિમ બંગાળની અંદર ખૂબ સારી એવી લીડ સાથે આગળ વધી રહી છે, તો કેરળની અંદર એમની કઈ ત્રુટીઓ રહી ગઈ છે? કેરળમાં સ્થાનિક નેતાનો અભાવ છે ભાજપ પાસે। જે પ્રકારનું કોઈ આઈપીએસને લીધા હતા પણ એનાથી કંઈ ફેર ન પડે। બીજું કે તમિલનાડુમાં પણ તમે જુઓ કે અન્નામલય એટલો બધો સંઘર્ષ, આટલું બધું સરસ એનો એ પણ વધ્યું હતું ગયા વખતે, તો પણ એને હટાવી દીધા। તેલંગાણામાં પણ જે નેતા હતા, હું નામ ભૂલી રહ્યો છું, પક્ષ પ્રમુખ હતા, એને હટાવી દીધા ને બીજાને લઈ આવ્યા। આ પ્રકારનો જે ભાજપના શીર્ષ નેતાઓ ઘણીવાર એ પણ ભૂલ કરતા હોય છે અને ખબર નહીં કેમ કરતા હોય છે, પણ એના કારણે જેમ તમિલનાડુ અને અન્ના દ્રમુકનો સાથ લેવો, એના દ્રમુકમાં અત્યારે જે જયલલિતા જેવો કરિશ્મા છે જ નહીં, અને બે નેતાઓ હતા, પનીર સ્વામી અને પલાની સ્વામી, એ અત્યારે છૂટા પડી ગયા છે। એક છૂટા પડી ગયા છે અને એક અત્યારે પલાની સ્વામી છે। તો એ પ્રકારે ત્યાં પણ ભાજપે થાપ ખાધી છે। અને બીજું કે કોંગ્રેસની વાત જ્યાં સુધી છે, તો કોંગ્રેસે ડાબેરી નો સાથ છોડવાનું પસંદ નથી કરતા। આજે જે કોંગ્રેસે, હું તમને એનું ઉદાહરણ આપું કે વાયર નામનું પોર્ટલ છે, એમાં મીનાક્ષી કંડલ સ્વામીનો એક લેખ છે, નોબડી એક્સપેક્ટેડ રાહુલ એઝ અ હાર્ડકોર લેફ્ટિસ્ટ, એવું ટાઇટલ છે એનું, અને એ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે રાહુલ ગાંધી કેટલા ડાબેરી થઈ ગયા છે અને એના કારણે આજે ડાબેરી વિચારધારા નામશેષ થતી જાય છે। તો તમે પશ્ચિમ બંગાળમાં ડાબેરીનો સાથ નથી છોડતા, જે ડૂબતું વહાણ છે। તમે તમિલનાડુ ડીએમકે, જેના ઉપર આક્ષેપ છે કે એના રાજીવ ગાંધીના જે હત્યારા છે એને સમર્થન આપવાનું, એનો તમે સાથ નથી જોડતા, તમે પ્રવાહને માપી નથી શકતા। જે ભૂલ તમિલનાડુમાં ભાજપે કરી એ જ ભૂલ કોંગ્રેસે તમિલનાડુમાં કરી। બિહારમાં સીપીઆઈ ને સીપીઆઈનો સાથ લે છે કોંગ્રેસ। તમારે આ વસ્તુ સમજવી પડશે। કેરળમાં તમે કેમ ડાબેરીઓ સામે લડ્યું તો જીત્યા ને?